ફોન એક તમે હું જો હા સર, કોઈ એક નંબર જણાવી આપો ને જેના ઉપર તમે ફોન કરતા હોય ને તો તમને આવું સંભળાતું હોય કે સભી લાઈન પછી સાહેબ એ નંબર હું આપું તમે કેસ દેશ તો નહીં કરો ને સાહેબ? ના ના સર, એવું કશું નથી, ખાલી અમારે રેફરન્સ માટે હું નંબર માંગી રહ્યો છું. સાહેબ મારો નંબર લખો તો. હા સર, મને નંબર જણાવી આપો. 97 એક મિનિટ ઉભા રહો સાહેબ, કોનો નંબર આપો? સર જે નંબર ઉપર તમે ફોન કરતા હોય ને તમે એવું સંભળાતું હોય ને એ નંબર. તો લખો ને 97 હા હા 23 84 84 80 જી ધન્યવાદ સર, આ નંબર જણાવવા બદલ. સર આ વિષયમાં આજે તમે કોલ નથી લગાવી શકતા ને, આ હા. વિષયમાં સર હમણાં હું અખબારમાં આવેલી ખબર વિશે સર આપનું ધ્યાન દોરવા માંગુ છું. અરે પણ તમારા ભાઈ ને મેં તેથી ફોન કર્યો ને તેથી એને એમ કીધું હતું એક નંબર મને માગ્યો હતો ને કે ફોન લાગશે ને. આ કઈ નીકળ્યું ને આ મારી કઠણાઈ દઈ ગઈ. પાછું એક સિમ કાર્ડ એની અંદર જે હતું ને સર મારું સિમ કાર્ડ એ મેં કાઢીને ફોન ના કવર ની પાછળ રાખ્યો તો એ સિમ મારું પડી ગયું. આ જીઓ માંથી તો મને હાવ જીઓ મારો લઈ ગયો એવું છે સર. જી સર, તમને જે આ સુવિધા આવી રીતે મતલબ કે આપનું સિમ પડી ગયું સર એ જાણીને મને ખેદ છે. અને સર હું આપણે જણાવવા માંગુ છું કે સર આજે તમે કોલ નથી લગાવી શકતા ને એ સર જીઓ તરફથી આપને ઇસ્યુ નથી આવી રહ્યો. એ જે તમે અધર નેટવર્ક ઉપર કોલ કરો ને તમે તો એમના દ્વારા સર જીઓ ના જે સિગ્નલ હોય ને નેટવર્ક સિગ્નલ જે તમે કોલ કરો એ બીજી કંપનીઓ છે ને એના નેટવર્ક ઉપર કનેક્ટ નથી થવા દેતા. એટલે એટલા માટે સર તમને એવું સંભળાતું હોય છે કે ઇસ રૂટ की सभी लाइन व्यस्त છે, જ્યારે ખરેખર એ નંબર છે વ્યસ્ત ના હોય પણ એ કનેક્ટ નથી થવા દેતા ને એટલે આપને એવું સંભળાતું હોય છે સર. અરે પણ તો સાહેબ આપડા થાંભલા નાખી દો ને સુરતમાં ગામડામાં બધી કનેક્ટ શું ન થવા દે? સર તમે જીઓ ટુ જીઓ તો અવશ્ય કોલિંગ લગાવી શકશો પણ બીજા ઓપરેટર ઉપર કોલ કરો ને ત્યારે જ તમને એવું સંભળાતું હોય છે. તો સાહેબ એનું કરવાનું શું? આ સિમ કાર્ડ નું મારે શું કરવાનું? સર અમે ઓલરેડી જે ગવર્મેન્ટની ટેલિકોમ ઓથોરિટી હોય છે ને ટ્રાઈની ત્યાં સુધી સર આની કમ્પ્લેન કરેલી છે ને ઉચ્ચ અધિકારીઓ સુધી સર આ વાત પહોંચાડી દીધેલી છે અમે. અને અમે એમની જોડેથી ઉમ્મીદ કરી રહ્યા છે કે એ જલ્દથી જલ્દ આ પ્રોબ્લેમને રિઝોલ્વ કરી આપે. પણ તમે સીધા મુકેશભાઈ અંબાણી છો ને એટલે એનો સવાલ આવે. સર ઓલરેડી અમે બધાને વાત કરી દીધેલી છે પણ આજે અધર કંપની દ્વારા જે આપને અસુવિધા આવી રહી છે ને એના માટે અમે ગવર્મેન્ટ સુધી વાત પહોંચાડેલી છે. હું આપને વિનંતી કરીશ કે અમારી સાથે બન્યા રહો, થોડા સમયમાં જ અસુવિધા દૂર થઈ જશે સર. કાતો સાહેબ મારું બધું પૂરું થઈ જાય ને આની હાથો તમે સાહેબ મોબાઈલ લીધો એની બદલે આ બધું ફિલ્ડમાં જ મારો જીવ વયો ગયો. જી સર એવું કશું જ નહીં થાય સર, હમણાં થોડા સમયમાં જ અસુવિધા દૂર થઈ જશે. પછી સાહેબ બધા એમ કહે કે આ સિમ કાર્ડ 3 મહિના પછી આપણે બંધ કરી દીધું હોય ને તો આપણો ફોન સાહેબ બંધ થઈ જાય. ના સર એવું કશું જ નથી, એ ખાલી અફવા છે એક પ્રકારની, એવું કશું જ નથી સર. સાહેબ એવું થાય ને તો સાહેબ હું હાવ મરી જ જવાનો એ પાકો સાહેબ. એક તો માંડ સાહેબ કામ કરીને મોબાઈલ લીધો સિમ કાર્ડ હાથું અને એની બદલે જો સાહેબ આવું જેવું હોય તો અમારું શું થાય છે? પણ સર એવું કશું જ નહીં થાય, આ ખાલી અમારે જે બીજા અમારા કોમ્પિટિટર્સ હોય ને સ્પર્ધાત્મક એમના દ્વારા ફેલાવેલી ખોટી અફવા છે જેથી કરીને કોઈ અમારી સાથે ના જોડાય એટલા. એમાં શું હોય છે સાહેબ કોઈ તમારું સિમ કાર્ડ ન લઈને એટલે આવું કર્યું હોય કોકે. આવું કશું જ નથી સર, તમે નિશ્ચિંત રહો, તમે અવશ્યથી બીજા સિમ પણ યુઝ કરી શકશો આ સ્લોટ. પછી મારો ફોન કોને કેટલું લાગશે? સર આના માટે હું એ જ જણાવી રહ્યો છું કે સર ઓલરેડી કમ્પ્લેન કરી દીધેલી છે ને સર, અમારે કેસ પણ કરી દીધેલો છે કંપની ઉપર. બરાબર, નિશ્ચિંત રહો સર, આપની અસુવિધા જલ્દી જલ્દ દૂર થઈ જશે. આમાં છે ને સાહેબ હમણાં તો આ 10 દિવસથી તો છે ને બાયુને નથી ફોન કર્યો. ફોન કરું તો વાત થાય ને. સર આમાં જેમ ફોન કરો ને તો વ્યસ્ત બતાવો તો ઓલીને ફોન કરી સીધા કે તું વાત કોની આવે છે નકરો ફોન જ તારો વ્યસ્ત બતાવ. મને કે હું કોઈ નથી વાત કરતી. આમાં એવું છે સાહેબ, આમાં ઝઘડો થઈ ગયો બે મારા આવશે અમારે. હા સર હું સમજી. પછી મને એક ભાઈએ કીધું ને હમણાં તે મને ખબર પડી કે સિમ કાર્ડ માં ફોલ્ટ છે. અમે 2 જણા બાંધતા હતા અત્યારે સુધી. આ જીઓના સિમ આટો તો બાંધવાનું થઈ ગયું. બોલો યસ ફોન બતાવે એટલે આપણે શું થાય કે આ બાય બીજા વાત કરતી છે. સર એવું કશું જ નથી, અમે આ ઓલરેડી કમ્પ્લેન કરી દીધેલી છે સર, અમારી સાથે બન્યા રહો, થોડા સમયમાં જ આ ઇસ્યુ દૂર થઈ જશે સર. અરે આમાં અમારે ઓખો પડી ગયો સાહેબ. સર માફી ચાહીએ છીએ તમને જે મતલબ કે જે થયેલું હતું એ બદલ. તમે સાહેબ ક્યાંથી બોલો? જી સર હું ગુજરાતમાંથી બોલી રહ્યો છું. તો આપણે બધા પાડોશી કહેવાય. ક્યાં ગામથી બોલો? જી સર માફી ચાહું છું સર, આનાથી વધારે ડિટેલ્સ હું આપને ના જણાવી શકું. સાહેબ એવું તો છે, આમાં શું થઈ ગયું? આપણે ગુજરાતમાંથી જ બોલીએ. જી સર માફી ચાહું છું પણ સર તમે અમારી સાથે બન્યા રહો, થોડા સમયમાં આપને કોલિંગની અસુવિધા દૂર થઈ જશે સર.
પણ સાહેબ કેદી થાય એ તો જરીક કહો તો મને પાણી પીવાનું ગમે ને પાણી નહીં પીવાય હવે. સર અમારા ઉપરથી પૂરેપૂરી કોશિશ રહે છે કે અમારા જે કસ્ટમર છે સર અમને તો એવું ના હોય ને કે અમારા કસ્ટમર ને અસુવિધા થાય એટલે અમે પણ પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે કે એમ નહીં સાહેબ આ ₹4,000 નો મોબાઈલ લીધો ઓલા પાસેથી 500 લીધા હતા 500 ઓલા પ્રવીણ પાસેથી લીધા હતા 500 ઓલા પાસેથી એમ કરીને સાહેબ ને ફોન લીધો આ સિમ કાર્ડ હતું ને આ આવો લોસો થાય એમાં મહિનો તો વયો ગયો તો આ મહિના 2 મહિનાની તો વાત છે પછી હું કામનું મંજેરાઓ કરવાનો. સર હું આપણે જણાવવા માંગુ છું કે સર આ ઓફર પૂરી થઈ જશે ને તો પણ અમારું કોલિંગ છે એ તો ફ્રીમાં જ રહેવાનું છે સર પછી પણ એટલે ત્યારે પણ તમે કોલિંગ કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં દેવો પડે એટલે નિશ્ચિંત રહો જેવી આ સુવિધા દૂર થઈ જાય ને ત્યારબાદ તમે અવશ્યથી આ કોલિંગ પણ કરી શકશો બધું યુઝ કરી શકશો. તમારું નામ શું સાહેબ? જી સર મારું નામ સાગર છે. તમે કેવા સાહેબ? જી સર માફી ચાહું છું પણ સર આ કોલ ઉપર હું આપની પ્રોફેશનલ કોલ ઉપર હું પોતાની પર્સનલ ડિટેલ્સ ના આપી શકું. પણ સાહેબ તમારી અટક તો હું તમ તારે મને પૂછવાનું મારી બધી અટક કહી દઉં. જી સર મારું નામ સાગર જમોડ છે. એટલે સાહેબ તમારી અટક હું એ તો કયો. સર મારું નામ સાગર જમોડ છે. એ આમ આવે છે. જી સર માફી ચાહું છું આના તરફથી આગળ ડિટેલ્સ કોઈ પણ આપને નહીં પ્રોવાઈડ. સાહેબ તમારે અમને પૂછવું હોય તમે અમને બધું પૂછી લ્યો તમે નો છો એ તો પાકીના ગદ્દારી છે હો. જી સર માફી ચાહું છું પણ સર હું આપને જણાવી રહ્યો છું કે સર આ અસુવિધા ઝડપથી દૂર થઈ જશે સર. થઈ જાય સર? હા અવશ્યથી સર. હાલ નો થાય સાહેબ હવે સિમ કાર્ડ ને હું બેઠો બેઠો દીવો બધું ઉતારી બાકી પાકું થઈ તો જાય ને. હા થઈ જ જશે સર. હા સારું તો બધાને ઓલા મુકેશ ગામ વાળે મળે તો મારે રામ રામ જોજો. જી અવશ્યથી સર જીઓમાં કોલ કરવા બદલ ધન્યવાદ. એ સીતારામ મારો બાપુ. ધન્યવાદ સર. હા.